હેલો એવરીવન, આઈ એમ કાલિંદી ગગલાની. હું એક રિસર્ચ સ્કોલર છું ઇંગ્લિશ લિટરેચરમાં. આજે આપણે ચાર્લ્સ ડિકન્સની એક માસ્ટરપીસ જે છે ગ્રેટ એક્સપેક્ટેશન્સને ઊંડાણપૂર્વક એની અંદર આપણે પ્રવેશ કરશું. ડિકન્સ જે વિક્ટોરિયન એરાના એક શ્રેષ્ઠ નોવેલિસ્ટ હતા, એ લોકોની અંદર ચાલતી સોશિયલ ઇનઇક્વોલિટીઝ, એમ્બિશન્સ અને ઇલ્યુઝન્સને ખૂબ જ સુંદર રીતે એક્સપ્લોર કરે છે. આ વિડીયોમાં આપણે નોવેલનું બેકગ્રાઉન્ડ, પ્લોટ, કેરેક્ટર્સ, થીમ્સ, સિમ્બલ્સ અને ડિકન્સની રાઇટિંગ સ્ટાઇલને એકદમ લ્યુસિડ પણ લિટરરી લેન્સથી સમજશું. સો લેટ્સ બિગિન ધીસ ઇન્ટેલેક્ચ્યુઅલ જર્ની. સૌથી પહેલાં આપણે જોશું બેકગ્રાઉન્ડ અને કોન્ટેક્સ્ટ ફોર ગ્રેટ એક્સપેક્ટેશન્સ બાય ચાર્લ્સ ડિકન્સ. હવે ચાર્લ્સ ડિકન્સ કે જેમનો જન્મ થયો છે 1812માં એન્ડ હી ડાઈડ ઇન 1870 વોઝ વન ઓફ ધ મોસ્ટ સેલિબ્રેટેડ વિક્ટોરિયન નોવેલિસ્ટ્સ. એક નામ છે કે જે વિક્ટોરિયન નોવેલ સાથે એકદમ જ સિનોનિમ છે. ગ્રેટ એક્સપેક્ટેશન્સ જે છે હી રોટ ધીસ ડ્યુરિંગ ધ પીક ઓફ હિઝ કરિયર, અને આ એક સિરિયલાઇઝ્ડ ફોર્મમાં હતું ઇન ઓલ ધ યર રાઉન્ડ 1860થી 1861માં, અને પછી પબ્લિશ થાય છે 1861માં ઇન બુક ફોર્મ. હવે વિક્ટોરિયન એરા કે જે એક કોન્ટ્રડિક્શનનો યુગ હતો, એમાં એક તરફ હતું ઇન્ડસ્ટ્રીયલ પ્રોગ્રેસ અને સોશિયલ મોબિલિટી, તો બીજી તરફ હતું પોવર્ટી એટલે કે ગરીબી એન્ડ ધ રિજિડ ક્લાસ સિસ્ટમ. બરાબર. ડિકન્સ છે એ પોતાની પોવર્ટીના એક્સપિરિયન્સના લીધે સોશિયલ ઇનજસ્ટિસ પ્રતિ ખૂબ જ સેન્સિટિવ હતા, કે જેમાં 12 વર્ષની જ નાની ઉંમરમાં એમને એક ફેક્ટરીમાં એક લેબર તરીકે કામ કરવા જવું પડ્યું ડ્યુ ટુ હિઝ ફાધર્સ ડેપ્ટ, કે જેના લીધે હી વોઝ ઇમ્પ્રિઝન, કે ઇટ ઇઝ હિઝ ઓન લાઈફ, કે જેમાં હી ફેલ્ટ ધ પેન ઓફ પોવર્ટી, કે જે એક હેવીલી ઇન્ફ્લુઅન્સ કરે છે ગ્રેટ એક્સપેક્ટેશન્સને. અને એ જે સેન્સિટિવિટી છે ડિકન્સની, એ નોવેલના દરેક પેજમાં એક્સપિરિયન્સ થાય છે રીડર્સને. આ નોવેલ જે છે એ એક બિલ્ડુંગ્સ રોમાન નોવેલ છે, એટલે કે કમિંગ ઓફ એજ નોવેલ, કે જે પિપની અંદરની જર્ની, એની સાયકોલોજીકલ અને મોરલ ગ્રોથ બતાવે છે આપણને. લેખક એક સ્પષ્ટ સંદેશ આપે છે કે અસલ જેન્ટિલિટી જે છે એ પૈસા કે જન્મથી નથી, પણ કેરેક્ટર અને ઇન્ટેગ્રિટીમાં છે. બરાબર. આ જે સેન્ટ્રલ આઈડિયા છે કે ધ મોરલ ગ્રોથ ઓફ પીપ ફ્રોમ ઇનસેન્સ ટુ ડિસઇલ્યુઝનમેન્ટ ટુ મેચ્યોરિટી, આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ આમાં, આ નોવેલની અંદર. બરાબર. હવે આ આટલી વસ્તુ યાદ રાખવા માટે વી હેવ અ નિમોનિક કે જેને તમે આ રીતે યાદ રાખી શકો. ડિકન્સ, ડ્રીમ્સ of class mobility, industrial England background, childhood influences, કે જેમાં ડિકન્સની પોતાની ગરીબી ને બધું આપણે જોઈ શકીએ છીએ. નોલેજ ઓફ સોસાયટીઝ હિપોક્રેસી, પછી આવે છે ઇવોલ્યુશન ઓફ ધ વિક્ટોરિયન મોરલ્સ. અને જે આ નોવેલ છે ઇટ ઇઝ અ નોવેલ ઓફ ગ્રોથ, બિલ્ડુંગ્સરોમાન, એન્ડ ઇટ ઇઝ અ સટાયર ઓન ધ સોશિયલ ક્લાસ. બરાબર. તો ડિકન્સ આ રીતે તમે આને યાદ રાખી શકશો. બરાબર. ધ બેકગ્રાઉન્ડ એન્ડ ધ કોન્ટેક્સ્ટ ઓફ ધીસ નોવેલ. પછી આપણે જોઈએ પ્લોટ, સમરી એન્ડ ધ એનાલિસિસ, કે જેમાં પાર્ટ 1 છે પીપનું ચાઇલ્ડહુડ, કે જે 1st to 19th ચેપ્ટર કવર કરે છે. હવે જે સ્ટોરી છે એ શરૂ થાય છે બ્લીક કેન્ટ માર્શિસ ઉપર, કે જ્યાં પીપ એક અનાથ બાળક છે કે જે એની સિસ્ટર મિસિસ જો અને એમના હસબન્ડ મિસ્ટર જો ગાર્જરીની સાથે રહે છે.
એક દિવસ એ કન્વિક્ટ મેગવિચને મળે છે અને મદદ કરે છે. આ એક સિમ્બલિક બિગિનિંગ છે કે જેમાં પીપની જે કાઇન્ડનેસ છે એને ડિકન્સ એક લાઈફ ચેન્જિંગ મોટિફ બનાવે છે. સેટેસ હાઉસની એન્ટ્રી જોવા મળે છે, એમાં આપણે મિસ હેવિશામને જોઈએ છીએ ઇન ધ ફર્સ્ટ પાર્ટ કે એક ટાઈમમાં એ એક ફ્રોઝન વુમન છે, અને એસ્ટેલા કે જે ખૂબ જ બ્યુટિફુલ છે, કે જે એની અડોપ્ટેડ ડોટર છે, ખૂબ જ બ્યુટિફુલ છે, પણ શી ઇઝ ઇમોશનલી કોલ્ડ, શી ઇઝ અ હાર્ટ બ્રેકર ફોર મેન એવું કહેવામાં આવે છે. પીપને એસ્ટેલા ખૂબ જ ગમે છે અને એને લાગે છે કે હવે એસ્ટેલા માટે થઈને મારે હાઈ સોસાયટીમાં ઉપર ઉઠવું બહુ જ જરૂરી છે. એને એક સિક્રેટ બેનેફેક્ટરની વાત પણ મળે છે કે અને 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 એવું સમજે છે કે મિસ હેવિશામ જે છે એ એસ્ટેલા માટે પીપને ગ્રૂમ કરે છે. હેવિશામને ગમે છે પીપ કે ભાઈ એસ્ટેલાની સાથે લગ્ન કરે ભવિષ્યમાં. તો આ ફર્સ્ટ પાર્ટનું જે એનાલિસિસ છે એ શું કહે છે તો કે ડિકન્સ અહીંયા જે છે એ સોસાયટીનું ઓબ્સેશન બતાવે છે આપણને, વિથ ક્લાસ અપિયરન્સીસ, એ બધું એક્સપોઝ કરે છે. પીપના ઇલ્યુઝન્સ એ સોસાયટીની હિપોક્રેસીને રિફ્લેક્ટ કરે છે. બરાબર. હવે આપણે જઈએ સેકન્ડ પાર્ટ ઉપર કે જે ચેપ્ટર્સ 20 to 39 એટલું કવર કરે છે કે વેર પીપ ઇઝ ઇન લંડન. હવે ઇન લંડન પીપ બિગિન્સ હિઝ એજ્યુકેશન એઝ અ જેન્ટલમેન અંડર ધ ગાઈડન્સ ઓફ મિસ્ટર જેગર્સ કે જે એક પાવરફુલ લોયર છે. એને એની અંડરમાં ટ્રેનિંગ મળે છે, હર્બર્ટ પોકેટની સાથે ફ્રેન્ડશિપ કરે છે, પણ પીપને જે પ્રાઇડ અને વેનિટી છે, દેખાડો ને એ બધું ગુરૂર એ બધું વધી જાય છે. પછી એને શરમ આવે છે એના રિલેટિવ્સની સાથે કે ભાઈ મારા રિલેટિવ્સ એટલે કે એની સિસ્ટર, એમના હસબન્ડ, એની શરમ આવે છે એને. પછી મિસ હેવિશામ જે છે એ પીપના ઇલ્યુઝન્સને ફ્યુલ કરે છે. પણ હવે ટ્વિસ્ટ એ આવે છે કે પીપનો જે બેનેફેક્ટર હોય છે એ બીજો કોઈ નહીં પણ મેગવિચ, કે જે કન્વિક્ટ હોય છે, કે જેને પીપે મદદ કરેલી હોય છે ઇન ધ બિગિનિંગ ઓફ ધ નોવેલ. આ રિવિલેશન જ્યારે પીપની સામે આવે છે તો પીપના જે સપના હતા, ધ ડ્રીમ્સ, એ એનું જે કરોડરજ્જુ છે, સ્પાઇન છે, એ તોડી નાખે છે એના સપનાઓની સ્પાઇનને. હવે લેખક છે અહીંયા આયરની ક્રિએટ કરે છે. પીપ સમજે છે કે એ હાઈ ક્લાસ લવ સ્ટોરીનો પ્રોટેગોનિસ્ટ છે, પણ અસલમાં તો એ એક કન્વિક્ટના ગ્રેટિટ્યૂડના કારણે જેન્ટલમેન બનીને ઊભો છે. કારણ કે પીપે મેગવિચને મદદ કરી હતી ઘણા ટાઈમ પહેલાં, એટલે કે નોવેલના બિગિનિંગમાં. એ મદદના લીધે આઉટ ઓફ ગ્રેટિટ્યૂડ બેનેફેક્ટર હોય છે એ મેગવિચ હોય છે, પણ આ વસ્તુ પીપને પછીથી ખબર પડે છે. તો સેકન્ડ પાર્ટનું જે એનાલિસિસ છે એ શું કહે છે તો કે ડિકન્સનું જે પાવરફુલ ક્રિટિક જે કરે છે વિક્ટોરિયન ડબલ સ્ટેન્ડર્ડ્સ ઉપર, કે રિસ્પેક્ટેબિલિટી અપિયરન્સ ઉપર આધાર રાખે છે પણ મોરાલિટી ઉપર નહીં. ત્યારની વિક્ટોરિયન સોસાયટી એવી હતી, વિથ ધ ડબલ સ્ટેન્ડર્ડ્સ. બરાબર. પછી આપણે જઈએ છીએ થર્ડ પાર્ટ ઉપર, ધ અવેકનિંગ એન્ડ રિડેમ્પશન, પીપ્સ અવેકનિંગ એન્ડ રિડેમ્પશન, કે જે 40 to 59 ચેપ્ટર્સ છે એ કવર કરે છે. હવે ઇનિશિયલી પીપ છે એ મેગવિચથી રિપેલ્ડ થઈ જાય છે, પણ ધીમે ધીમે જે કમ્પેશન છે અને લોયલ્ટી છે એ ડેવલપ કરે છે. બરાબર. એસ્ટેલા જે રિવિલેશન આવે છે, પછી રિવિલેશન આવે છે કે એસ્ટેલા જે છે એ મેગવિચની ડોટર છે. એ પીપના પર્સનલ નેરેટિવને એક ટ્રેજિક ડેસ્ટિની સાથે બાંધી દે છે, જે આપણે જોઈ શકીએ છીએ કે બ્રોડર થીમ્સ ઓફ ક્રાઇમ, ફેટ એન્ડ રિડેમ્પશન આપણે આ બધું જોઈએ. અને એસ્ટેલા જે છે એ મેગવિચ અને મોલી, કે જે જેગર્સની એક મિસ્ટીરિયસ હાઉસકીપર હોય છે, એ બેની ડોટર હોય છે એસ્ટેલા. હવે મિસ હેવિશામ છે એ પોતાના જે ક્રુએલિટીને ભર્યા જેટલા વર્ષો હતા એને રિયલાઇઝ કરે છે કે એણે શું કર્યું, બટ બહુ જ લેટ થઈ ગયો છે. ઇટ ઇઝ ટુ લેટ નાઉ. એનો જે બ્રાઇડલ ડ્રેસ છે કે જે પહેરીને જ રાખે છે, સમય એણે બંધ કરી દીધો છે, ધ ક્લોક હેઝ સ્ટ્રક. બરાબર. જે સમયે એનો જે ગ્રૂમ હતો મિસ હેવિશામને અબેન્ડન કરીને જતો રહે છે, એ ટાઈમ છે એ ઘડિયાળમાં કેદ થઈ જાય છે અને એ સમયમાં મિસ હેવિશામ પોતે કેદ છે. તો એ જે બ્રાઇડલ ડ્રેસ છે કે જે પહેરી જ રાખે છે થ્રુ આઉટ ધ નોવેલ, એમાં આગ લાગે છે. આ એક સિમ્બલિક ડિસ્ટ્રક્શન છે એન્ડ પ્યોરિફિકેશન પણ છે, કે જેમાં ખબર પડે છે કે આ ડિસ્ટ્રક્શન શેનું છે તો કે એનું ક્રુએલિટીનું ડિસ્ટ્રક્શન છે અને પ્યોરિફિકેશન પણ છે. પછી શું થાય છે તો કે મેગવિચ છે એ પકડાઈ જાય છે અને એને
જેલમાં લઈ જવામાં આવે છે અને એને ડેથ મળે છે. પીપ સાથે તે શું કહેવાય, પીપ જે છે એની સાથે લોયલ્ટી પૂર્વક રહે છે, ખૂબ જ વફાદાર થઈને રહે છે મેગવિચની સાથે, ખૂબ જ એનું ધ્યાન રાખે છે. પછી જો છે એ પીપને નર્સ કરે છે. શું કામે? કારણ કે પીપ છે એ ખૂબ જ બીમાર પડી જાય છે, એક તો એ એકલો પડી જાય છે, ડિપ્રેસ થઈ જાય છે. પછી મિસ્ટર જો ગાર્જરી કે જે પીપની સિસ્ટરના હસબન્ડ હતા, પીપની સિસ્ટરની પણ ડેથ થઈ જાય છે, બરાબર. એના હસબન્ડ જે છે મિસ્ટર જો ગાર્જરી પીપની ખૂબ જ અનકન્ડિશનલ લવ આપે છે, એને ફોરગિવનેસ આપી દે છે અને એની ખૂબ જ સાર સંભાળ કરે છે. પીપનું જે એરોગન્સ છે એ ડિઝોલ્વ થઈ જાય છે અહીંયા, એનું એરોગન્સ છે એ ડિઝોલ્વ થઈ જાય છે. પછી હમ્બલ્ડ પીપ reconciles with Joe and abandons his illusions of grandeur, બરાબર. અને પછી એન્ડિંગ જે છે એ એમ્બિગ્યુઅસ છે. આ નોવેલની જે એન્ડિંગ છે ઇટ ઇઝ એમ્બિગ્યુઅસ. શું કામે? કારણ કે એસ્ટેલા સાથે પીપની એક મુલાકાત છે ઓન ધ રૂઇન્સ ઓફ ધ સેટિસ હાઉસ, ત્યાં થાય છે. ડિકન્સ જે છે રીડર્સને એક ઓપન ડોર છોડી દે છે કે જે ક્લોઝર અને હોપની સાથે જોવા મળે છે. ક્લોઝર, હોપ, એક્સેપ્ટન્સ, આ બે ઇટ સજેસ્ટ અ સેન્સ ઓફ ક્લોઝર, જે એન્ડિંગ છે એ સજેસ્ટ કરે છે, બરાબર. તો આનું જે એનાલિસિસ છે એ શું છે? ઓકે, the final section completes Pip's transformation from pride and illusion. He grows into humility and moral clarity. Dickens emphasizes that redemption comes not through wealth, પૈસાથી નથી આવતું, સ્ટેટસથી નથી આવતું, બટ થ્રુ કમ્પેશન, ફોરગિવનેસ એન્ડ સેલ્ફ અવેરનેસ, બરાબર. હવે આપણે જોઈએ કેરેક્ટર્સ. કેરેક્ટર્સ જે સૌથી ફર્સ્ટ કેરેક્ટર છે, કેરેક્ટર્સ જોવા પહેલાં આપણે જ્યાં પાર્ટ્સ છે, નોવેલના પાર્ટ્સ છે, જ્યાં બધા ચેપ્ટર્સ છે, એનું એક નિમોનિક જોઈ લઈએ કે જેને તમે ઇઝીલી યાદ રાખી શકશો. MEG, મેગવિચ, કે જે આવે છે ઇનિશિયલી પીપ એને મદદ કરે છે. પછી એસ્ટેલા. આ બધાને હું તમને સમજાવું કે શું કામે તમારે આ બધાને યાદ રાખવાનું છે. અને પછી છેલ્લું છે ગ્રોથ. તો હવે મેગવિચ જે છે એ શું કરે છે? ઇન્ટ્રોડ્યુસ કરે છે પીપને ટુ લાઈફ્સ હાર્શ રિયાલિટીઝ ચાઇલ્ડહુડમાં. એને ખબર પડે છે કે ભાઈ મારે તો હવે હાઈ ક્લાસ સોસાયટીમાં ઉપર ઉઠવું પડશે ફોર એસ્ટેલા, આ બધી વસ્તુ. તો પછી મેગવિચ એનો બેનિફેક્ટર બને છે. કેમ? કેમ કે પીપ એની મદદ કરેલી હોય છે, બરાબર. પછી એસ્ટેલા. એસ્ટેલાને તમારે કઈ રીતે યાદ રાખવાનું છે કે શી ફ્યુલ્સ પીપ્સ એમ્બિશન એન્ડ ડિસઇલ્યુઝનમેન્ટ. એને એક હાર્ટ બ્રેકર તરીકે કીધું છે કે ભાઈ પીપ એવું ધારે છે કે ભવિષ્યમાં હું એક જેન્ટલમેન બનીને એસ્ટેલાની સાથે લગ્ન કરીશ, એની સાથે હું હાઈ ક્લાસ સોસાયટીમાં સારી રીતે રહીશ, પણ શી રિજેક્ટ્સ હિમ. એટલે પીપનું જે એમ્બિશન છે એ પણ એસ્ટેલાના લીધે બને છે, એનું ડિસઇલ્યુઝનમેન્ટ પણ એસ્ટેલાના લીધે જ આવે છે એના યુથમાં, બરાબર. પછી ગ્રોથ. ગ્રોથ જે છે ઇટ હેપન્સ વેન પીપ લૂઝિસ. અસલ ગ્રોથ તો ક્યારે થાય છે? કે જ્યારે પીપ છે એ એના ઇલ્યુઝન્સ એ મૂકી દે છે. હી ફાઇન્ડ્સ હ્યુમિલિટી, એટલે કે મેચ્યોરિટી મેળવે છે, પીઢતા, બરાબર. હવે આપણે જાશું કેરેક્ટર્સ ઉપર. હવે જ્યારે આપણે કેરેક્ટર્સને જોઈએ તો સૌથી પહેલું જે કેરેક્ટર છે એ પીપનું છે, ફિલિપ પિરિપ, જેનું ખરેખર એનું સાચું નામ છે. એ એક નરેટર છે કે જેનો ગ્રોથ છે ઇનોસન્સથી એમ્બિશન અને પછી ફરીથી હ્યુમિલિટી એટલે કે મેચ્યોરિટીમાં થાય છે. આ પ્રમાણે એનો ગ્રોથ થાય છે, બરાબર. પછી આવે છે એસ્ટેલા, કે જે બ્યુટી અને કોલ્ડનેસની એક મૂર્તિ તરીકે દેખાડવામાં આવી છે. અહીંયા પીપને મિસગાઈડ કરે છે, એના સપનાઓને મિસગાઈડ કરવા માટેનો એક સિમ્બલ તરીકે રોલ પ્લે કરે છે એસ્ટેલા. પછી આવે છે મિસ હેવિશામ, બિટરનેસ અને ડીકેનું સિમ્બોલ છે. એક જીવતી પણ બંધ ઘડિયાળ, જીવતી પણ છતાંય બંધ ઘડિયાળનું એક સિમ્બલ છે, બરાબર. પછી આવે છે એબેલ મેગવિચ, કે જે સોસાયટી દ્વારા ખૂબ જ ડિસ્પાઇઝડ છે, પણ મોરલી એક સારો, નોબલ કન્વિક્ટ, મોરલી સારો છે, નોબલ છે, બરાબર. જો ગાર્જરી પીપનો એન્કર છે, એને અનકન્ડિશનલ લવ આપે છે અને એનું સિમ્બલ પણ છે, એનો બ્રધર ઇન લો છે, બરાબર. એને એ માફ પણ કરી દે છે કે જ્યારે પીપ એને અબેન્ડન કરે છે છતાં પણ એને શરમ આવે છે કે આ મારા રિલેટિવ્સ આવે છે, હું આટલો સારો જેન્ટલમેન બની ગયો છું ને આ લોકો આવે છે, પણ છતાંય જો ગાર્જરી છે એ પીપની ખૂબ જ સાર સંભાળ કરે છે, એ બીમાર હોય છે ત્યારે, બરાબર.
પછી આવે છે જેગર્સ, મિસ્ટર જેગર્સ, કે જે એક વકીલ હોય છે, લો સિસ્ટમની મોરલ એમ્બિગ્યુટી દર્શાવે છે. બરાબર. હી પ્લેઝ અ ક્રુશિયલ રોલ ઇન કનેક્ટિંગ ધ કેરેક્ટર્સ ફેટ્સ. બરાબર. પછી આવે છે હર્બર્ટ પોકેટ. હર્બર્ટ પોકેટ છે એ કોણ હોય છે તો કે પિપનો એક લોયલ ફ્રેન્ડ, લંડનમાં. ઓપ્ટિમિઝમ અને ટ્રુ ફ્રેન્ડશિપના પ્રતિનિધિ તરીકે તમે આને જોઈ શકશો નોવેલમાં. અને પછી આવે છે ઓર્લિક, કે જે હ્યુમન ડાર્કનેસ અને વોયલન્સનો રિમાઇન્ડર છે આ નોવેલમાં. હિઝ બ્રુટેલિટી એન્ડ ઇવેન્ચ્યુઅલ અટેક ઓન પિપ emphasize the darker side of the human nature. બરાબર. નોવેલ્સ સેકન્ડરી વિલન તરીકે પણ તમે આને ઓળખી શકશો. ઠીક છે, ચાલો હવે આપણે આનું પણ ન્યુમોનિક જોઈ લઈએ. તમે આ બધા કેરેક્ટર્સ ઇઝીલી કઈ રીતે યાદ રાખી શકશો. પેન, જો, પિપ, એસ્ટેલા, મેગવિચ, મિસ હેવિશામ, જો ગાર્જરી, પિપ્સ બ્રધર ઇન લો, હર્બર્ટ પોકેટ, પિપનો લોયલ ફ્રેન્ડ, અને ઓર્લિક, ઓથી ઓર્લિક. બરાબર. તો આ રીતે તમે આ બધા કેરેક્ટર્સ પણ યાદ રાખી શકશો. હવે આપણે જોઈએ નોવેલની થીમ્સ, કે જે ખૂબ જ જરૂરી છે, કે જેને ડિકન્સ છે માસ્ટરફુલી એક્સપ્લોર કરે છે આ બધી થીમ્સને. એમાં ફર્સ્ટ જે છે એ એમ્બિશન એન્ડ સોશિયલ ક્લાસ, કે જેમાં આપણે પિપની જર્ની એક ક્રિટિક છે વિક્ટોરિયન ઓબ્સેશન સાથે. બરાબર. પિપ્સ લોંગિંગ ટુ રાઇઝ ઇન ધ ક્લાસ રિફ્લેક્ટ્સ ધ વિક્ટોરિયન સોસાયટીઝ obsession with status. Dickens critiques the emptiness of these aspirations. પછી છે ક્રાઇમ, જસ્ટિસ એન્ડ ગિલ્ટ, તો ફ્લોડ લીગલ સિસ્ટમ અને પિપનો પર્સનલ ગિલ્ટ આપણને આમાં જોવા મળે છે. પછી આવે છે લવ એન્ડ રિજેક્શન, કે એમાં અનફુલફિલ્ડ લવ સ્ટોરીઝ આપણે જોઈએ છીએ આ નોવેલમાં, બટ રિડેમ્પશન થ્રુ અફેક્શન એ પણ આપણે જોઈએ છીએ. પછી આવે છે વેલ્થ વર્સિસ પોવર્ટી, કે જેમાં મિસ્ટર જો ગાર્જરીનો મોરલ વેલ્થ વર્સિસ ધ સોસાયટીની મટીરિયલ એમ્પ્ટીનેસ આપણે જોઈ શકીએ છીએ. બરાબર. પછી રિડેમ્પશન એન્ડ ફોરગિવનેસ, પિપની જર્ની જે છે મેગવિચ અને જો સાથે એને ક્લોઝર મળે છે. બરાબર. ફોરગિવનેસ, રિડેમ્પશનથી આ થીમ્સ એને જસ્ટિફાઈ કરે છે. હવે આ થીમ્સને યાદ રાખવા માટે તમે અ ક્લિયર વે યાદ રાખશો. એમ્બિશન એટલે કે એમ્બિશન એન્ડ સોશિયલ ક્લાસ, પછી ક્રાઇમ, લવ, રિડેમ્પશન અને વેથી વેલ્થ. બરાબર. આ રીતે તમારે યાદ રાખવાની છે આ બધી થીમ્સ. પછી આપણે જોઈએ ધ સિમ્બલ્સ એન્ડ મોટિવ્સ. હવે સેટિસ હાઉસ જે છે એ શું બતાવે છે તો કે ડીકે અને ઓબ્સેશન વિથ ધ પાસ્ટ. પછી સ્ટોપ્ડ ક્લોક્સ, જે ફ્રોઝન ટાઈમ ઓફ બિટ્રેયલ, કોને બિટ્રે કરવામાં આવે છે મિસ હેવિશામને, એનું હાર્ટ બ્રેક થઈ જાય છે. બરાબર. પછી આવે છે ધ માર્શેસ, ડેન્જર, ઓરિજિન્સ, ટેસ્ટિંગ ગ્રાઉન્ડ. બરાબર. આ બધી વસ્તુને સિમ્બલાઇઝ કરે છે. ફાયરનું આપણે જોયું કે ડિસ્ટ્રક્શન, મિસ હેવિશામનો જે ડ્રેસ છે, બ્રાઇડલ ડ્રેસ છે, એમાં આગ લાગે છે. બરાબર. એટલે કે ડિસ્ટ્રક્શન પણ છે અને પ્યોરિફિકેશન પણ છે. અને પછી આવે છે હેન્ડ્સ, કે જે જેગર્સ હેન્ડ વોશિંગ એ સિમ્બલાઇઝ કરે છે ડિટેચમેન્ટ. બરાબર. પિપ્સ વર્કિંગ હેન્ડ્સ એ શું બતાવે છે કોન્ટ્રાસ્ટ વિથ હિઝ લેટર સોફ્ટ આઇડલ વન્સ. પછી પ્રિઝન એન્ડ ચેઇન્સ એ શું દર્શાવે છે તો કે વિઝિબલ અને ઇનવિઝિબલ એન્ટ્રેપમેન્ટ્સ જોવા મળે છે આપણને. બરાબર. નેરેટિવ જે છે એ ફર્સ્ટ પર્સનમાં છે. પિપની જે વોઇસ છે એમાં ઇનસેન્સ પ્લસ હાઇન્ડ સાઇટ એ બંને બ્લેન્ડ કરે છે ડિકન્સ. બરાબર. ડિકન્સ છે એ સસ્પેન્સ, આયરની અને ફોર શેડોઈંગ પણ વાપરે છે. મેગવિચની જે રીએન્ટ્રી થાય છે દેટ ઇઝ અ માસ્ટર સ્ટ્રોક. બરાબર. હવે આપણે જે આ રાઇટિંગ સ્ટાઇલ ને એ બધું આપણે જોયું કે સિરિયલાઇઝડ ફોર્મમાં આવે છે, કે તે દરેક ચેપ્ટર છે ઇટ ઓફન એન્ડ્સ વિથ સસ્પેન્સ, જેમ મેં તમને કીધું.
સોશિયલ ક્રિટિસિઝમ આપણને જોવા મળે છે કે ક્લાસ પ્રેજ્યુડાઇઝ, ઇનજસ્ટિસ, હિપોક્રેસી આ બધી વસ્તુને ક્રિટિક કરે છે ડિકન્સ. અને એમાં પણ હ્યુમર છે, સટાયર છે, સિમ્બલિઝમ છે, કોઇન્સિડન્સીસ છે કે ભાઈ કઈ રીતે બધા કેરેક્ટર્સને એકબીજાની એ લોકોની જે લાઈફ્સ છે એકબીજાની સાથે ગૂંથવા માટે થઈને કોઇન્સિડન્સીસ યુઝ કરવામાં આવે છે, ડ્રામેટિક કોઇન્સિડન્સીસ. નેરેટિવ ટેકનિક્સ તો કે પિપ જે છે એ પોતાની સ્ટોરી નરેટ કરે છે, ઇમિડિયસી અને હાઇન્ડસાઇટ જેમ મેં તમને પહેલાં કીધું એ ઓફર કરે છે આપણને, સબ્જેક્ટિવિટી અને અનરિલાયબિલિટી પણ આપે જ છે. સો ગ્રેટ એક્સપેક્ટેશન્સ એક એવી વાર્તા છે એક બાળકની કે જે સોસાયટીના ઇલ્યુઝન્સમાં ફસે છે, પણ છેલ્લે પોતાની જે રિયલ આઇડેન્ટિટી અને મોરાલિટી છે એની સાથે રિકન્સાઇલ પણ કરે છે. ડિકન્સ, ચાર્લ્સ ડિકન્સ, ઓકે અહીંયા એના જે મેમોરેબલ કોટ્સ છે એ પણ આપણે જોશું, પણ ચાર્લ્સ ડિકન્સ છે એ એક ક્લિયર કરી આપે છે આપણને કે જે અસલ નોબિલિટી છે એ પૈસા કે અપિયરન્સ કે જન્મથી નથી આવતી, પણ કમ્પેશન, ફોરગિવનેસ અને કેરેક્ટરમાં છે. આ એક ટાઈમલેસ માસ્ટરપીસ છે. આપણે પણ આનાથી એક મોરલ મિરર આપે છે, આ આપણને મળે છે મોરલ મિરર આપણને. એન્ડ દેટ્સ ધ ટ્રુ પાવર ઓફ ડિકન્સીસ લિટરેચર. અને આ એના જે ક્વોટ્સ છે એ પણ તમે ક્યાંક ને ક્યાંક જોશો તો they are very powerful. I loved her against reason, against promise, against peace, against hope, against happiness, against all discouragement that could be. આ પિપ કે છે એસ્ટેલા માટે. આ જેટલા કોટ્સ છે યુ કેન યુઝ ધેમ ઇન યોર આન્સર રાઇટિંગ એઝ વેલ એઝ તમે જ્યારે ઓરિજિનલ નોવેલ અગર તમને વાંચવાનો ચાન્સ મળે યુ પ્લીઝ રીડ. આ બધા કોટ્સ તમે એમાં જોશો, વાંચો, યુ વિલ બી એબલ ટુ રિલેટ. બરાબર. તો હવે આ આખું જે આપણે જોયું નોવેલ વિશે જેટલી પણ માહિતી મેળવી, તો એને તમે ગ્રેટ એક્સપેક્ટેશન્સને ન ભૂલો એની માટે એક તમને હું ન્યુમોનિક આપી દઉં, પેયર્સ, કે જેમાં પિપની જર્ની આપણે જોઈએ છે વિથ ધ કમિંગ ઓફ એજ નોવેલ. એસ્ટેલાનું જે ઇલ્યુઝન અને હાર્ટ બ્રેક આપણે જોઈએ છે કે હાર્ટ બ્રેક કરે છે. બરાબર. એમ્બિશન અને સોશિયલ ક્લાસ કે જે એક સેન્ટ્રલ કોન્ફ્લિક્ટનું કામ કરે છે આ નોવેલમાં. રિડેમ્પશન અને ફોરગિવનેસ એટલે કે એ રિઝોલ્યુશન આપે છે. અને પછી આપણે સિમ્બલ્સ જોઈએ છે કે જે સેટિસ હાઉસ છે, ફાયર છે, માર્શિસ છે, આ બધા જે છે એ કી ઇમેજરીઝ છે. તો હવે આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરશું. તો થેન્ક યુ ફોર વોચિંગ. હેપી લર્નિંગ.